નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું જે આઈબી એટલે ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં જે ભરતી આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. જેથી આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો જે આઈબીમાં જે ભરતી આવેલી છે તેમાં આપણે આ ટોપિક પર વાત કરશું. તો પહેલો ટોપિક જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ, કુલ જગ્યા, ગુજરાતમાં કુલ કેટલી જગ્યા છે તે, ઉંમર, ફોર્મ ભરવામાં થતી ફી, પગાર, લાયકાત, સિલેબસ અને ગુજરાતમાં પરીક્ષાના સેન્ટરો કયા કયા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. હવે આપણે પહેલા ટોપિકની વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ. તો આપણે જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ એ 26/7/2025 તમારા ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 17/8/2025 તમારા ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે, જેથી બધાએ વહેલી તકે ફોર્મ ભરી દેવા. હવે આપણે બીજા ટોપિકની વાત કરીએ તો કુલ જગ્યા. તો આમાં તમારી જગ્યા કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો જનરલ માટે 2471 જગ્યા છે, ઓબીસી માટે 1015 જગ્યા છે, એસસી માટે 574 જગ્યા છે, એસટી માટે 426 જગ્યા છે અને ઈડબ્લ્યુએસ માટે 501 જગ્યા છે. અને કુલ જગ્યા 4987 પદ ઉપર આઈબી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. હવે ગુજરાતમાં કુલ જગ્યાની વાત કરીએ તો કેટેગરી પ્લસ જગ્યા જોશું તો જનરલ કેટેગરી માટે 137 પદ છે, ઈડબ્લ્યુએસ માટે 30 પદ છે, ઓબીસી માટે 77 પદ છે, એસસી માટે 70 પદ છે અને એસટી માટે 46 પદ રાખવામાં આવ્યા છે. અને ગુજરાતમાં કુલ 307 પદ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે. ઉંમરની વાત કરીએ તો જો તમારા 18 વર્ષથી 27 વર્ષ જો તમારા પૂરા થતા હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. અને જો તમે ઓબીસીમાં આવો તો 3 વર્ષનું એજ રિલેક્સેશન આપવામાં આવે છે. જો તમે એસસી એસટીમાં આવો તો તમને 5 વર્ષનું એજ રિલેક્સેશન આપવામાં આવે છે. હવે આપણે ફોર્મ ભરવાની ફીની વાત કરીએ. જો તમે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં આવો તો તમારે 650 રૂપિયા ફોર્મ ફી ભરવાની રહેશે. જો તમે એસટી અને મહિલામાં આવો તો તમારે 550 રૂપિયા ફોર્મ ફી ભરવાની રહેશે. હવે આપણે પગારની વાત કરીએ તો આ પોસ્ટ એક ગ્રુપ સી માટેની પોસ્ટ છે. તેમાં પગાર 21,700 તમારે શરૂઆત થશે અને તમારો છેલ્લો પગાર 69,100 રૂપિયા તમારો છેલ્લો પગાર રહેશે અને તમને પગાર 3 લેવલનો પગાર આપવામાં આવશે. હવે આપણે લાયકાતની વાત કરીએ. જો તમે સામાન્ય ધોરણ 10 પાસ હો તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તમને લોકલ લેંગ્વેજ એટલે ગુજરાતી ભાષામાં તમને વાંચવા, લખવા અને બોલવા માટે જ્ઞાન હોવું જોઈએ. હવે આપણે સિલેબસની વાત કરીએ તો આમાં આપણે 3 ટિયરમાં ભરતી લેવામાં આવશે. તો તમે ટિયર 1ની વાત કરીએ તો તેમાં તમારે જનરલ અવેરનેસ, ગણિત, રિઝનિંગ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડી આ તમે 5 સબ્જેક્ટ ઉપર આ ભરતી ટિયર 1માં પરીક્ષા લેવામાં આવશે અને આ 5 સબ્જેક્ટના 20 માર્કનું પૂછવામાં આવશે. એટલે 20 તરીને 100 એટલે આ પહેલા પેપરમાં તમારે 100 માર્કનું પૂછવામાં આવશે અને તેના માટે તમને 1 કલાક આપવામાં આવશે. હવે આપણે ટિયર 2ની વાત કરીએ તો તમારે ડિસ્ક્રિપ્ટિવ એટલે લખવાનું રહેશે, તે 50 માર્કનું રહેશે અને તેના માટે તમને 1 કલાક આપવામાં આવશે. અને જો તમારે ટિયર 3ની વાત કરીએ તો ટિયર 3માં તમારો ઇન્ટરવ્યૂ અને પર્સનાલિટી ટેસ્ટ લેવામાં આવશે, તે 50 માર્ક આપવામાં આવશે. હવે આપણે ગુજરાતમાં પરીક્ષાના સેન્ટરો કયા કયા છે તેની સંપૂર્ણ માહિતી જોશું. તો જોઈએ તો અમદાવાદ અથવા ગાંધીનગર આ બંનેમાંથી કોઈ પણ એક સેન્ટર રહેશે. પછી આણંદ, મહેસાણા, રાજકોટ અને સુરત અને વડોદરા આટલા સેન્ટર ઉપર તમારી ભરતી લેવામાં આવશે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.